સ્કંદ માતા તે માતા છે, માતૃત્વ શક્તિ છે. એ માતા સમાન છે, તમારી પોતાની માતા જેવું જ પ્રેમાળ માતાનું સ્વરૂપ છે. અને તેઓ જ્ઞાનની બધી જ પ્રકારની 6 પદ્ધતિઓની માતા છે. શું તમે જ્ઞાનની 6 પદ્ધતિઓ વિશે જાણો છો? ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, વેદાંત અને પછી ઉત્તર મીમાંસા. તો આ 6 ષડ દર્શન અને ષડ અંગ છે. આ 6 દર્શન વેદના 6 અંગો છે, જ્ઞાનનું એક મંદિર. તેમાં જ્યોતિષ આવે છે, સંગીત તેનો એક ભાગ છે. જ્યોતિષનો અર્થ છે જ્યોતિષ શાસ્ત્ર, સંગીત. અને પછી તમારી પાસે ઘણી અન્ય શાખાઓ છે, અલગ અલગ મીટર્સ, જેમ કે વિવિધ માપદંડો માટે તે છે. અને પછી ધ્વનિ વિજ્ઞાન, જે ભાષાના અવાજોનું વિશ્લેષણ કરે છે. જ્ઞાનની 64 કરાઓ અને વિજ્ઞાન છે. અને સ્કંદ માતા આ કરાઓની માતા છે.